હેલો મિત્રો, કેમ છો? સવારમાં બધાને જય માતાજી, ગુડ મોર્નિંગ। હવે તો ચા પી લીધી છે, હવે તો વાસણ એવું કરીએ છીએ, પછી ખાવાનું બનાવીએ છીએ। અમે તો હવે તો થોડુંક મોડું ઉઠાડી આવી, હવે થોડુંક કામ કરી લઈએ છીએ। બધા કેમ છો? મજામાં છો? તો આ બાજુ આવીને બ્લોગ શરૂ કર્યો છે। ગજુબે બેઠા બેઠા હિંચકા ખાતા જઈને કાવીએ। हाँ, गुड मॉर्निंग, जय माताजी फ्रेंड्स। सवार चा नास्तो कर दीधो। અમારા આ રીતના ફાર્મ છે, જોજો બધા કેવું દેખાય છે, એવું અમારું લોકેશન દેખાય છે। બધા કહેજો, કમેન્ટમાં જણાવજો। અહીંયા ગજીબો છે, મસ્તીનો છાંયો, બહુ ઝાડવા છે એટલે મસ્તીનો છાંયો થઈ જાય છે। દેવાંશી, દેવાંશી તો જોતા એટલે ભાગી ગઈ છે, નથી આવતી, જો હલી જાય છે, બધી બાજુ જતી રહી છે। અમારે કેવું મસ્તીનો ઝાડવા સવારમાં ઝાડવા નીચે બેસે ને એટલે મસ્તીનું ઠંડુ ઠંડુ પવન આવે। ઝાડવા છે એટલે મસ્ત એકદમ ઠંડુ આવે। હવે શું કામ કરીએ? હવે કંઈ જમવાનું બનાવીએ છીએ। અમારો બ્લોગ ક્યાંથી જોવે ને એ બધા જોતા રહેજો, કમેન્ટ બી કરતા રહેજો, ભૂલતા નહીં સબસ્ક્રાઈબ પણ કરવાનું કાવી। હેલો મિત્રો, હવે જમવાનું બનાવવાનું છે ને એટલા માટે હું ખેતર બાજુ આવી છું દૂધી લેવા માટે। વાડીમાં દૂધી છે ને દૂધી લેવા આવી છું। દૂધીનું શાક બનાવીએ છીએ। અહીંયા ચોળી થઈ ગઈ છે, જો મસ્તીની ચોળી પૂરી થઈ ગઈ। આ બાજુ કેરીઓ છે ને નીચે બહુ પડે છે પાકીને। ટામેટાનો રોપ થઈ જશે બહુ મસ્ત। હવે ટામેટું રોપી છે વરસાદની ને, કેટલું મસ્ત રોપ થઈ ગયો। પછી રોપી દે એટલે આવા મને એટલે ઘટે નહીં, જેટલા ખાય એટલા ટામેટા। આ બાજુ ચોળી છે, ભીંડાઈ પૂરા થવા માંડ્યા છે। દૂધી ઉતારી લઈએ છીએ। અહીંયા કેરી છે, જો કેસર કેરી છે હો। અત્યારે કોણ ખાઈ કહેજો, કેરી સિઝન છે ઉનાળાની। અહીંયા તો લીંબુ પણ આવી ગયું છે, એક લીંબુ મસ્તીનું લીંબુ થઈ ગયું। આને કોણ ખાય કહેજો, અમારા ગામડામાં બહુ ખાય છે। આ છે ખાટી ભીંડી, ભાજી, દાળ બાફીને પછી આ ભાજી નાખવાની, આ બહુ બધી છે અત્યારે એને ખાય બહુ। અને ખાટી ભીંડી કહેવાય અમારા ભાષામાં, એમની દાળ ખાઈએ, દાળમાં નાખીએ પાંદડા। અહીંયા છે ફુદીનો, દૂધી લઈ લઈએ છીએ। અહીંયા સીતાફળી છે, જો સીતાફળે આવા માંડ્યા મસ્તીના એવા। અહીંયા છે સેથુરા બી લાગ્યા છે પણ બધા બગડી ગયા છે। હવે એક દૂધી છે, ઉતાર લઈએ, બહુ મોટી થઈ ગઈ। કેટલીક મોટી થઈ ગઈ જો મિત્રો દૂધી। કેવી મસ્ત મોટી થઈ ગઈ, માટીવાળી છે ને ધોવી પડશે। આટલી બધી મોટી દૂધી થઈ ગઈ। હવે તો એ જામફળ છે ને, જામફળ મસ્ત મોટા મોટા થઈ ગયા છે। તે ઉતારીએ એક જામફળ આપણે।
ખાવા માટે મસ્ત મોટો જામફળ છે. જો મિત્રો જામફળ કેવું મસ્તીનું જામફળ થઈ ગયું. આ બાજુ કીડા છે, આ બધા દૂધીના વેલા છે બધા. અમારો વિડીયો કેવો લાગે જોતા રહેજો ને કમેન્ટ પણ કરતા રહેજો. ક્યાંથી જોવો છો ને ત્યાં આવી જાય તમે કમેન્ટ કરજો. કયા ગામથી જોવો છે એ પણ લખજો. પછી તમને અમારું સરનામું આપીશ. આ બીજી દૂધી છે પણ એ રહેવા દઈએ. આ બાજુ ભીંડા છે. હવે તો એક વસ્તુ બતાવો તાર તો આંબલીનો મોર આવ્યો છે. આંબલીનો મોર આવ્યો છે. અહીંયા બધું એક હાથે લેવાતું નહીં દૂધીને બધું. અહીંયા રીંગણી પણ છે, રીંગણા પણ છે, પણ હું દૂધી બનાવું છું. બહુ દિવસથી દૂધી નથી બનાવી. જો મિત્રો આ આંબલીનો મોર કેવો મસ્તીનો આવી ગયો. તડકો છે ઓછો દેખાતો હશે. નજીક પરથી બતાવો. એ આંબલા આવશે હવે. આ ફૂલ ખાટી આંબલીનો મસ્તીના ખાટી આંબલીના જુઓ. કોણ ખાય છે આ મોર? અમે દાળમાં નાખ્યા અને ફૂલડાયા મસ્તીના લાગે. દાળમાં ખાટી મીઠી આંબલીના ફૂલો. હવે આને તો આંબલા આવશે. કેવું મસ્તીનો મોર જો મિત્રો. આંબલીનો મોર છે. પછી અહીંયા પપૈયા મસ્તીના છે. હવે આ બાજુ રીંગણી છે. રીંગણા ભીંડીલા મસ્ત લાગે છે અત્યારે ઉનાળામાં. આમાં બધું વાવવાનું છે પણ હવે અમારા ગામડે જવાનું છે પછી વાવીએ છીએ. અહીંયા રીંગણી છે, મસ્તીની રીંગણી છે. રીંગણ પણ આવે છે. અહીંયા ટામેટા છે પણ બગડી જશે એટલે હવે બીજા વાવવાના છે. પેલો રોપ તમને બતાવ્યો છે ને એ વાવવાના છે. આ બાજુ ઓલું ઝાડ છે એ ગુંદા છે. બધા બહુ અત્યારે અથાણું ખાય છે ગુંદા. અમે નથી બનાવતા આવડતું, નથી બનાવતા. એ તો કાચી ખેરી ખાવાની મસ્તી ભેળમાં નાખીને ખાય ને મસ્ત ભેળ લાગે આનું. આજે શું બનાવે છે જમવામાં? દૂધીનું શાક, મકાઈના રોટલા બનાવીએ છે. તને ભાવે છે ને? હા. દેવાંશી શું ખાય છે? જામફળ ખાય છે. બોલ કેમ છો બધા? આમ બોલ દે. કેમ છો બધા? જામફળ ખામ છું. બોલ. મેં જામફળ ખાઉં છું. મારી મમ્મી દૂધીની શાક ને મકાઈના રોટલા બનાવીએ છે. કા દેવાંશી? અમારા વાડીમાંથી અત્યારે હું વિનીને આવી ને તમને બતાવી છે આગળના વિડીયોમાં જોજો. દૂધી બનાવીએ છીએ. મકાઈના રોટલા. બહુ મોટી દૂધી છે જો. દૂધી બનાવીએ. દૂધી ખાઈને બુદ્ધિ આવે છે. તમે કોણ દૂધી ખાઈને બુદ્ધિ આવે કહેજો અમને. દેવાંશીને તો બુદ્ધિ આવડાવવાની છે. દૂધી ખવાય બુદ્ધિ નથી ને એટલા માટે. હા દેવાંશી દૂધી ખાતે બુદ્ધિ આવે ને તને? હા બધાને કીધે દૂધી ખાવાની બુદ્ધિ આવે એમ કહી દે. બોલ. હેલો મિત્રો કેમ છો? હવે રોટલા બનાવે છે મકાઈના. દેશી ચૂલા પર રોટલા. ગેસ પરના સારા લાગે છે કે પછી ચૂલા પરના રોટલા? કોણ ખાય છે ચૂલા રોટલા એ કહેજો. અમે તો તમે બહુ તો ચૂલાનું ભાવે છે ખાવાનું. અમે ચૂલા પર સાજુ બનાવીએ. ગેસ ક્યાંથી લાવવાનો?
અમારે તો ચૂલો લાકડા લાવવા પડે. આ રીતે રોટલા થાપી દેવાનો લોટ મસળી અને કાગળ પર રોટલા થાપે છે. બીજા તો બાજરાના હાથે થાપી દેવાનો મીઠ આવે. અમે આ રીતે બનાવી દઈએ છીએ રોટલા, મકાઈના રોટલા. મિત્રો એ રોટલો બની જશે, મસ્ત એવો ચડી જશે. મસ્ત લાલ મકાઈનો રોટલો. કોનો રોટલો ખાઈ છે કે લાલ મકાઈનો? અમે લાલ મકાઈના રોટલા ખાઈએ છીએ. દૂધીનું શાક બનાવી દીધું છે ગેસ ઉપર અને રોટલો ચૂલે બનાવીએ છીએ. ચૂલા પર રોટલા બનાવીએ છીએ. મકાઈના રોટલા કોણ કોણ ખાય કે જો બધી લાલ મકાઈ છે. દૂધીનું શાક અંદર બાંધ્યું છે ગેસ ઉપર. બપોરાનું જમવાનું બનાવ્યું છે. દૂધીનું શાક ને રોટલા. આ રીતે મૂકી દેવાનું.